મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું. મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું. ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે. એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું. મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું. ફ્રેન્ડ્સ, હવે તો આપણું જે આ ચેપ્ટર છે તો પૂરું થઈ ગયું છે, પણ એની અંદર નીટ અને જેડબલઈ ના જે ક્વેશ્ચન પૂછાય છે એમાં આ બાબતની જરૂરિયાત હોય છે એવો એક મુદ્દો છે, એના ઉપર જઈએ છીએ આપણે. એમાં ત્રિજ્યા ગુણોત્તર અને સવર્ગાંક એવો શબ્દ છે મિત્રો. ત્રિજ્યા ગુણોત્તર અને સવર્ગાંક. ત્રિજ્યા ગુણોત્તર અને સવર્ગાંક. ચલો, હવે ત્રિજ્યા ગુણોત્તર એટલે ધન અને ઋણાયની ત્રિજ્યાનો ગુણોત્તર. r પ્લસ એટલે ધન આયનની ત્રિજ્યા, r માઈનસ ધન અને ઋણાયની ત્રિજ્યાના ગુણોત્તરને ત્રિજ્યા ગુણોત્તર કહે છે. ફરીથી બોલું છું, ધન આયનની ત્રિજ્યા અને ઋણાયનની ત્રિજ્યા ના ગુણોત્તરને ત્રિજ્યા ગુણોત્તર કહે છે. હવે મિત્રો, ત્રિજ્યા ગુણોત્તરને અનુરૂપ આપણે સવર્ગાંક નક્કી કરીશું. એ સવર્ગાંકને અનુરૂપ કયા પ્રકારની એમાં સમરૂપ સંકુલન રચના થયેલી છે એ પણ એના ઉપર આધારિત હોય છે, અને એને અનુરૂપ ઉદાહરણો જોઈશું. એટલે હું હવે 4 કોલમ બનાવું છું. આ ત્રિજ્યા ગુણોત્તરનું કોલમ છે, ત્રિજ્યા ગુણોત્તર. ચલો, બીજું કોલમ લઉં છું જે એમાં આપણે એનો આકાર લઈએ છીએ. સવર્ગાંક પહેલા લઈએ છીએ. સવર્ગાંક પછી આકાર લઈએ છીએ, અને આકાર પછી ઉદાહરણ લઈએ છીએ. ચલો, આવા 4 કોલમ બનાવીએ છીએ મિત્રો. ત્રિજ્યા ગુણોત્તર, સવર્ગાંક, આકાર અને ઉદાહરણ. જ્યારે ધન અને ઋણાયની ત્રિજ્યાનો ગુણોત્તર 0.155 સુધીનો હોય ત્યારે સવર્ગાંક 2 કહેવાશે. સવર્ગાંક 2. ત્યારે આકાર કહેવાશે રેખીય. મિત્રો યાદ કરો, સવર્ગાંક 2 હોય તો સીધી રેખામાં જ આગળ વધે, એક પરિમાણીય રચના થાય, એટલે આકાર રેખીય ત્યારે બન્યો ગણાય. ચલો, એનું ઉદાહરણ લઈએ તો BCl2. ચલો, હવે લઈએ છે આગળ ત્રિજ્યા ગુણોત્તર. હું બતાવું છું 0.155 થી શરૂ કરીને 0.225 225. ચલો, આમાં સવર્ગાંક 3. સવર્ગાંક 3 તો એનો આકાર સમતલીય ત્રિકોણાકાર. સમતલીય ત્રિકોણાકાર. ત્રિકોણાકાર. સમતલીય ત્રિકોણાકાર. ચલો, એનું ઉદાહરણ છે B2O3. B2O3 આમ તો ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ આપણે. BCl3 પણ લઈ શકીએ, B2O3 પણ લઈ શકાશે. ત્રિજ્યા ગુણોત્તર બદલું છું 0.225 to 0.414. 0.225 to 0.414. ચલો, હવે એનો સવર્ગાંક જે છે એ 4 છે. સવર્ગાંક 4. સવર્ગાંક 4 હોય તો સમચતુષ્ફલકીય બંધારણ. સમચતુષ્ફલકીય બંધારણ હોય, સમચતુષ્ફલકીય આકાર હોય. ચલો, સમચતુષ્ફલકીય આકાર. હવે એની અંદર ઉદાહરણ લઈએ છે તો ઝિંક બ્લેન્ડ, ZnS. ZnS ના આમ તો બે સ્વરૂપ છે મિત્રો, ઝિંક બ્લેન્ડ અને બીજું છે વુત્ઝાઇટ. વુત્ઝાઇટ. તો એ પૈકીનું ZnS જે છે ઝિંક બ્લેન્ડ, એ આ પ્રકારનું ઉદાહરણમાં આપણે ઉલ્લેખ કરીએ છીએ. વુત્ઝાઇટ પણ લઈ શકાય. ચલો, ત્યારબાદ સવર્ગાંક લઉં છું 0.414 થી 0.732. ચલો, 0.414 થી 0.732 તો સવર્ગાંક 6. સવર્ગાંક 6 હોય ત્યારે અષ્ટફલકીય આકાર ધરાવે. ચલો, અષ્ટફલકીય
તો એનું ઉદાહરણ છે NaCl. NaCl એ અષ્ટફલકીય આકાર કહીશું તો એ પ્રકારનું ગણાશે. 0.732 થી શરૂ કરીને 1 સુધી કોઈ પણ વેલ્યુ હોય ત્રિજ્યા ગુણોત્તર તો એ પદે સવર્ગાંક 8 ગણાશે. સવર્ગાંક 8. ચલો એ સમઘનીય આકાર ધરાવે છે. સમઘનીય હોય સમઘનીય. ચલો એનું ઉદાહરણ છે સીઝિયમ ક્લોરાઇડ. CS નાનો જોઈએ સીઝિયમ ક્લોરાઇડ. CaCl સીઝિયમ ક્લોરાઇડ. તો મિત્રો આ રીતે આપણે ત્રિજ્યા ગુણોત્તર જે છે એના મૂલ્યો ફરીથી રિપીટ કરું છું. ત્રિજ્યા ગુણોત્તર એટલે ધન અને ઋણાંકની ત્રિજ્યાનો ગુણોત્તર. એ ગુણોત્તરના મૂલ્યો વડે સવર્ગાંક નક્કી થઈ શકે. સવર્ગાંક ઉપરથી આપણે આકાર જાણી શકીએ. અહીંયા મેં ઉદાહરણ સહિત આખો કોઠો બનાવી દીધો. 0.155 સુધી હોય ત્રિજ્યા ગુણોત્તર તો સવર્ગાંક 2. આકાર રેખીય BCl2. 0.155 થી 0.225 હોય તો સવર્ગાંક 3. સમતલીય ત્રિકોણાકાર B2O3 એનું ઉદાહરણ. 0.225 થી હોય 0.414 તો સવર્ગાંક 4. એ સમચતુષ્ફલકીય એનું ઉદાહરણ છે ZnS. 0.414 થી 0.732 ચલો અહીંયા સવર્ગાંક જે છે 6. અષ્ટફલકીય આકાર હોય એનો ઉદાહરણ છે એનો NaCl. અને 0.732 થી 1 તો એમાં સવર્ગાંક 8 થશે. સમઘનીય બંધારણ કહેવાશે. એનું ઉદાહરણ છે સીઝિયમ ક્લોરાઇડ CaCl. તો મિત્રો આ જે આપણે કોઠો લીધો એ કોઠો વ્યવસ્થિત સમજીને તૈયાર કરીશું. આમાં યાદ રાખવું પડશે કે ત્રિજ્યા ગુણોત્તર કેટલો હોય ત્યારે સવર્ગાંક પણ કેટલો હોય. ચલો તો આ જે છે એ વધારાનું આપણે બુક્સમાં ઉલ્લેખ નથી. નીટ ટેબલની માટે જરૂરી એવી ચર્ચા મેં જોડી દીધી. હવે મિત્રો આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ. ચલો મારી પાસે ઘણા બધા પેપર છે નીટના અને જેડબલના. તો એમાં પહેલું આપણે લઈએ છે નીટ 2019 નું પેપર છે. સમજો ગઈ સાલનું પેપર નીટ 2019. ધન આયન C અને ઋણ આયન A. ફરીથી રિપીટ કરું છું. ધન આયન C અને ઋણ આયન A વડે સંયોજન બને છે. ઋણ આયનનો હેક્સાગોનલ ક્લોઝ પેક રચના HCP લેટાઇસ બનાવે છે. ચલો કોણ HCP લેટાઇસ બનાવે છે? તો ઋણ આયન. ઋણ આયન તરીકે શું છે તો A. તો આવા દાખલાઓમાં મારી મેથડ ખાસ સમજજો. હું અહીંયા સંજ્ઞા A લખું છું. જે ઋણ આયન છે ઋણ આયન પાછળ લખવાનો, ધન આયન હોય એને આગળ લખવાનો. અહીંયા ધન આયન તરીકે C સિમ્બોલ આપેલો છે તો C મેં આગળ લખ્યો. ફરીથી રિપીટ કરું છું. જેના દ્વારા ક્લોઝ પેક રચના થાય એટલે કે સમૃદ્ધ સંકુલક બનતું હોય એને ઋણ આયન તરીકે પાછળ લેવાનો. ઋણ આયન જે છે એના દ્વારા ક્લોઝ પેક રચના થાય. અહીંયા A ઋણ આયન છે. ચલો અહીંયા C ધન આયન છે તો ધન આયનને આગળ લેવાનો. હવે શું કરું છું જુઓ. અહીંયા આપણે સ્પષ્ટ એવું કર્યું છે કે તે હેક્સાગોનલ ક્લોઝ પેક રચના બનાવે છે. કોણ તો A. ચલો હેક્સાગોનલ ક્લોઝ પેક રચના હોય HCP તો એમાં વાસ્તવિક પરમાણુઓની સંખ્યા આપણે આગળ ગણી કાઢી છે મિત્રો. જેને આપણે Z કહેતા હતા યાદ કરો. તો એ Z 6 હોય તો અહીંયા HCP રચના હોવાથી એની કિંમત હું 6 લખું છું. ફરીથી રિપીટ કરું છું. મેં 6 કેમ લીધું તો અહીંયા આપણને એવું આપ્યું છે કે તે હેક્સાગોનલ ક્લોઝ પેક એટલે કે HCP રચના ધરાવે છે માટે એનો સવર્ગાંક માટે તેમાં Z કહીશું. Z કેટલો થાય તો 6 તો મેં 6 લખી દીધો. ચલો હવે એવું કહે છે આગળ અને ધન આયનો 75% અષ્ટફલકીય છિદ્રોને રોકે છે. કયા છિદ્રોને રોકે છે તો અષ્ટફલકીય. હવે સમજો Z બરાબર 6 એટલે કે એના પરમાણુની સંખ્યા 6 એના દ્વારા ક્લોઝ પેક રચના થતી હોય તો અષ્ટફલકીય છિદ્રો કેટલા બનવાના તો એના જેટલા જ.
પરમાણુઓની સંખ્યા કેપિટલ n તો અષ્ટફલકીય છિદ્રો પણ કેપિટલ n, બરોબર? જો સમચતુષ્ફલકીય છિદ્રો હોય તો ટ્વાઇસ n થાય. આપણે અહીંયા અષ્ટફલકીય છિદ્રોની વાત છે એટલે આ 6 હોય તો આ પણ સંખ્યા કેટલી થાય તો 6. તો મેં પહેલા 6 લખી દીધા. પણ અહીં મિત્રો એવું આપેલું છે કે ધન આયનો 75% અષ્ટફલકીય છિદ્રોને રોકે છે. એટલે આપણે આના 75% કરવા પડે. ચલો 75% કરવા માટે શું કરવું પડે? તો આપણે આમ સાદું રૂપની રીતે કહીએ તો એમ કહેવાય કે જ્યારે એક સંખ્યા હોય ત્યારે આપણે એમ કહીશું કે એ કેટલા હોય તો 100%. એમ જ કહેવાય. એકમ સંખ્યા હોય એટલે 100%. માટે 6 આપણે ટકા લેવા છે. 100% હોય, હવે હું ઊંધું લઉં છું, 100% હોય તો એ વખતે 6 બધા જ છિદ્રો રોકાયેલા હોય તો 100% એ 6. માટે 75% એ કેટલા? એટલે શું થઈ જવાનું? 75 ગુણ્યા 6 ભાગ્યા 100. 75 ગુણ્યા 6 ભાગ્યા 100 થાય. તો અહીંયા મારે આવું લખવું પડે. હું ગુણ્યા કરીને લખું છું. જો આ ગેપ રાખવાની. ચલો તો આવું થશે. 6 તો છે જ. 75 ભાગ્યા 100. ચલો 75 ભાગ્યા 100. આપણે આવું ડાયરેક્ટ ઉડાડવું તો ઉડી જશે. જુઓ મિત્રો, આ જે છે હું ઉડાડું છું 25 તારીખ 75 અને આ ઉડાડું છું 25 ચોકુ 100. ચલો હજી ઉડશે આ 2 ગુણા 4 અને આ જે છે 3 ગુણા 6. એટલે એનો અર્થ એવો થયો કે C જેમ A આ પ્રમાણ કહેવાશે 3 તારી 9/2. એટલે C 9/2 જેમ 6 C છે એ 9/2 અને A જે છે 6. અર્થ એવો થયો 6. ચલો હવે મારે આ બે છેદમાં ન રાખવા હોય તો આ બાજુ લઈ જવા પડે. ચલો એ બાજુ લઈ જઈએ અથવા તો આપણે આમાંથી 3 કોમન નીકળે છે. જુઓ મિત્રો, તો આવું કહેવાશે આ 3 તારી 9 જ્યારે આ કહેવાશે 3 દુના 6. આ બે એમને એમ રહેશે. જુઓ શું કર્યું મેં? 3 કોમન નીકળે છે બંનેમાંથી. 3 કોમન લઈ લીધા એટલે 3 તારી 9 આ બે છેદમાં એમને એમ રાખ્યા. આ જે છે 3 દુના 6. આ 2 ગુણા 4 થશે એટલે 3 જેમ 4. જો છેવટે સાદું રૂપ આપતા ગયા આપણે. જો આ શું કર્યું? 100% હોય તો 6 છિદ્રો જે છે ઢંકાયેલા હોય, પણ એના 75% માટે 75 ગુણ્યા 6 ભાગ્યા 100. એટલે આવું કરી દીધું. જો 25 તારીખ 75, 25 ચોકુ 100, આ 3 દુના 6, આ 2 દુના 4 એટલે 3 તારી 9/2 જે મેં અહીંયા કરી દીધું છે 9/2 જેમ 6. હજુ આમાં 3 કોમન નીકળે છે એટલે કોમન કાઢી દીધા તો આ 3/2 જેમ 2 માટે 3 આ ગુણાંકમાં જાય એટલે 3 જેમ 4. માટે સૂત્ર બનશે C3E4. C3E4 એ આપણો આમાં જવાબ થશે મિત્રો. C3E4. હવે બીજી પણ એક રીત સમજાઈ દઉં છું. જોજો, આ રીત પણ લેવાય, બીજી રીત લઉં. બીજી રીત, ચલો આ રીત મુજબ આપણે એવું લઈ શકીએ કે જેની ક્લોઝ પેક રચના થતી હોય તેની સંખ્યા હું x ધારી શકું, એક લઈ શકું, એકમ લઈ શકું. હું માનું કે એકમ લઉં છું. ચલો તો અષ્ટફલકીય છિદ્રો કેટલા બનવાના? તો તેટલા. આ એક તો આ એક જ. ચલો આ એક મેં લખી દીધું. ચલો હવે એના 75% સ્થાનોએ અષ્ટફલકીય છિદ્રો સીથી ઢંકાયેલા છે. એટલે ટકા માટે હું હવે 75 જેમ 75 ભાગ્યા 100 કરી દઉં છું. ચલો તો મિત્રો આવું થઈ ગયું 75 જેમ 100. આ 100 આ બાજુ લઈ ગયા. 75 જેમ 100. 25 તારીખ 75, 25 ચોકુ 100 એટલે 3 જેમ 4. જો આમાં પણ 3 જેમ 4. તો સૂત્ર શું થઈ ગયું? C3E4. આવા મિત્રો ખાસ યાદ રાખજો. C3E4
અહીંયા ધનાયન હોવાથી આગળ લેવો પડે એટલે જવાબ થયો. ચલો બીજું પેપર લઈએ છે 2018 નેટ 2018 છે. ઓરડાના તાપમાને આ લીધું આપણે નેટ 2019 હતું. નેટ 2019. ચલો હવે છે નેટ 2018 એના ઉપર જઈએ છે. નેટ 2018. ચલો એમાં આવું છે ઓરડાના તાપમાને આયર્ન એટલે Fe BCC બંધારણ ધરાવે છે. અહીંયા બંધારણ આપ્યું છે આપણે BCC બોડી સેન્ટર ક્લોઝ પેક એટલે કે અંતઃકેન્દ્રિત દર્શાવે છે. ચલો BCC બંધારણ હોય તો પહેલા હું Z નક્કી કરી દઉં છું. Z કેટલો થાય મિત્રો? તો 2 અંતઃકેન્દ્રિત એકમ કોષમાં સંકળાયેલ વાસ્તવિક પરમાણુની સંખ્યા 2 થશે. એટલે Z મેં 2 લખી દીધો પહેલા. ચલો બંધારણ દર્શાવે છે 900 સેલ્સિયસ થી ઉપર તેનું FCC બંધારણમાં રૂપાંતર થાય છે. એટલે બીજું આપણને એવું કહ્યું છે કે એક પદાર્થ જ્યારે ગરમ કરીએ છે તો 900 સેલ્સિયસ પ્રાપ્ત કરશે ત્યારે તે FCC બંધારણ પ્રાપ્ત કરી દેશે. ચલો FCC બંધારણ હોય તો Z બરાબર શું થઈ જશે? 4. આને Z1 કહી દઈએ, આને Z2 કહી દઈએ. ચલો હવે આગળ એવું કહે છે ઓરડાના તાપમાનેથી 900 સેલ્સિયસ પર આયનની ઘનતાનો ગુણોત્તર શોધો. આયનની ઘનતાનો ગુણોત્તર શોધવાનો છે. એટલે એનો અર્થ એવો થયો કે એકમાં D1 કહીશું, બીજામાં D2 કહીશું. અહીં આયનનો મોલર દર અને પરમાણુ ત્રિજ્યા અચળ છે. આપણે એકને D1 કહીએ, આની ઘનતાને હું D1 કહી દઉં તો આની ઘનતા જે છે D2 કહીશું. ચલો હવે અહીંયા અચળ શું કહ્યું છે? તો એક તો એવું કહે છે કે મોલર દળ અચળ રહેશે અને પરમાણ્વીય ત્રિજ્યા અચળ રહેશે. હવે આપણું મૂળ સૂત્ર લખું છું મિત્રો, ધ્યાન રાખજો. મૂળ સૂત્ર આપણું આવું છે D બરાબર Z into m છેદમાં 1 ક્યુબ into Na. હવે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે. એકને D1 કહી દઉં છું. જોજો હવે આ D1 લખું છું તો D1 બરાબર Z1 into m લખાશે. આ m1 નહીં લખીએ મિત્રો, કેમ? તો એ તો અચળ છે એવું કહ્યું છે આપણે, એટલે નહીં બદલીએ. અપોન આને A1 કહી દઉં છું. હવે હું A1 નો ક્યુબ ઇન્ટુ આ પણ ના બદલાય એવો કેટલો સંખ્યા એટલે n જ કહેવાશે તો એને લખી દીધું મેં. અને D2 લખું છું. હવે D2 તો D2 બરાબર Z2 ઇન્ટુ m અપોન શું થઈ જવાનું? તો A1 ને બદલે A2 કહીશું. A2 નો ક્યુબ ઇન્ટુ Na. ચલો હવે બંનેનો ગુણોત્તર લઈ લેવો છે મિત્રો. ચલો બંનેનો ગુણોત્તર લઈએ એટલે શું થઈ જવાનું? D1 D2 બરાબર. હવે જુઓ m બંનેમાં કોમન એટલે m કેન્સલ કરી દઉં છું ડાયરેક્ટ. m કેન્સલ થઈ જશે. માનો કે આમાં સીધું ગુણોત્તરનું ચિહ્ન લખી દઉં તો આવું થઈ જાય. તો અહીંયા સીધું જ ગુણોત્તરનું ચિહ્ન કરી દઉં છું. આ ગુણોત્તર લઈ લીધો આપણે, એવો અર્થ કરી દઈએ છે. ચલો ગુણોત્તર લઈ લીધો તો શું થઈ જશે? આ m કેન્સલ, Na કેન્સલ, એટલે આપણે ત્યાં બાકી શું રહે? તો Z1 ઇન્ટુ શું થાય મિત્રો? આ છેદના છેદમાં છે એટલે A2 નો ઘન એ અંશમાં જ હશે. A2 નો ઘન. ચલો છેદની અંદર આવશે Z2 ઇન્ટુ ચલો બીજું શું આવશે? તો A1 નો ઘન. ચલો મિત્રો અહીંયા સુધી ખબર પડી ગઈ. આ D1 D2 બરાબર Z1 Z2 બરાબર A2 નો ઘન ઇન્ટુ A1 નો ઘન. ચલો હું આ બેને સાથે લઈ લઉં તો આવું કહી શકાય D1 D2 બરાબર Z1 Z2 ઇન્ટુ A2 A1 હોલ રેઝ ટુ ક્યુબ. બંનેનો ઘન છે, મેં સીધો ગુણોત્તર લખી લીધો અને બંનેનો ઘન એવું કરી દીધો. હવે હું કિંમતો મૂકું છું. જુઓ Z1 બરાબર કેટલા છે? તો 2.
ચલો Z2 બરાબર કેટલા છે તો 4 ઇન્ટુ હવે આપણે A2 અને A1 ની કિંમતો જોઈશે. હવે જુઓ આ BCC રચના છે. BCC રચના માટે આપણે A બરાબર શું થાય એ વિચારો. A1 કહીશું એને. ચલો A1 બરાબર શું થઈ જવાનું BCC રચના છે બરોબર. જો બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક રચના BCC રચના છે એટલે A1 બરાબર થશે 4r/√3 4r/√3. જ્યારે FCC રચના હોવાથી A2 બરાબર શું થઈ જશે તો 4r/√2. ચલો બંને ફરીથી બોલું છું. BCC રચના હોવાથી A1 બરાબર 4r/√2 જ્યારે A2 બરાબર 4r/√2. પેલો √3 આ √2 છે. એ કિંમતો અહીંયા મૂકી દઈએ હવે. ચલો A2 ની કિંમત મૂકું છું પહેલા તો 4r/√2 અપોન A1. ચલો A1 ની કિંમત સીધી ઉલટાઈ દઉં છું મિત્રો તો n/√3 અપોન 4r પછી શું થઈ જાય બંનેનો હોલ રેસ ટુ ક્યુબ બરાબર મિત્રો. બંનેનો હોલ રેસ ટુ ક્યુબ. હવે આ 4r છે આ પણ 4r છે ડાયરેક્ટ કેન્સલ કરી દઉં છું. જો વધારે આપણે મહેનત ન કરવી પડે. 4r મેં ડાયરેક્ટ ઉડાડી દીધા ગુણોત્તર હોવાથી. આ 2 દુના 4 એ રીતે ઉડી જશે. જુઓ એને એમને ભલે રહેવા દઉં છું અત્યારે હું 2/4 ઇન્ટુ હવે શું લખું જોજો √3 નો ઘન છે તો આવું લખાય 3 * √3. વિચારો √3 નો ઘન 3 * √3 અને √2 નો ઘન તો શું થશે મિત્રો 2 * √2 આ બે ઉડી જાય. ચલો બે ઉડી ગયા તો હવે ગુણોત્તર આવો થઈ ગયો 3√3 અપોન 4√2. ચલો મિત્રો આ જવાબ છે આપણો. આ જવાબ છે 3√3 અપોન 4√2. શું કર્યું ફરીથી સમજાઈ દઉં છું. આપણને એવું કહ્યું છે કે ઓરડાના તાપમાને BCC રચના છે માટે એક ને Z1 કહીશું તો એની સંખ્યા 2 અંતર કેન્દ્રિત હોવાથી. ચલો એ વખતની ડેન્સિટીને D1 કહી દઈએ. એ વખતની જે એકમ કોષની ધારની લંબાઈ A1 કહીએ તો A1 બરાબર શું થાય મિત્રો એમાં 4r/√3. આ તમને ખ્યાલ આવી જવો જોઈએ BCC રચના માટે. મેં યાદ રાખવાની ટેકનિક તમને બતાવી છે. BCC રચના માટે 4r √3 ફરીથી બોલજો 4r √3 તો આપણે એક સૂત્ર કરતા બનાવ્યો તો 4r/√3. ચલો એ જ રીતે 900 સેલ્સિયસ તાપમાને તે FCC માં ફેરવાઈ જાય તો એ વખતે વાસ્તવિક પરમાણુઓની સંખ્યા Z2 બરાબર 4 થઈ જશે. એ વખતે ડેન્સિટીને D2 કહીએ છે. ચલો એ વખતે કહીએ તો 4r √2a થાય. 4r √2a તો A2 બરાબર શું થઈ જાય 4r/√2. ચલો હવે D વાળું આપણું સૂત્ર છે. એકને D1 કહીએ છે બીજાને D2 કહીએ છે તો Z1 * m છેદમાં A1 ક્યુબ * na અપોન Z2 * m છેદમાં A2 ક્યુબ * na. na અને કેન્સલ થશે. સમાન એવોગાડ્રો સંખ્યા મોલર દર સમાન હોવાથી m પણ કેન્સલ થઈ જશે. એટલે આપણે આવું સૂત્ર મળશે મિત્રો. ચલો આ સૂત્રમાં આપણે A2 અને A1 ની આ કિંમતો મૂકી દીધી. કિંમતો મૂકીને સાદુરૂપ કરી દીધું તો છેવટે જવાબ થાય છે 3√3 અપોન 4√2. આપણો જવાબ કયો મિત્રો. ચલો તો આપણે આ 2018 નીટ નું પેપર જોઈ ગયા. હવે છે 2017 નીટ 2017. ચલો નીટ 2017 ની વાત છે. આવું આપેલું છે મિત્રો Mg Al અને O દ્વારા બનતું એક સંયોજન જેમાં ઓક્સાઇડ આયનો ક્યુબિકલ ક્લોઝ શ્રેણીમાં જોવા મળે છે. હવે જો આ પકડવાનું આપણે ક્યુબિકલ ક્લોઝ શ્રેણી એટલે CCP રચના છે. કોના દ્વારા થાય છે તો ઓક્સિજન દ્વારા. અહીંયા 3 તત્વો છે. ઓક્સિજન પણ છે
બીજા બે તત્વોમાં મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ કયું છે આ રીતે જગ્યા છોડીને લખી દેવાનું પહેલા આ મેગ્નેશિયમ લખ્યું એલ્યુમિનિયમ લખ્યું ઓક્સિજન લખ્યું ફરીથી રિપીટ કરું છું જેના દ્વારા સમૃદ્ધ સંકુલનની રચના થતી હોય એ ઋણાયન હોય માટેને છેલ્લે લખવાનું તો ઓક્સિજન ઋણાયન ઓક્સાઇડ બનાવે છે એટલે છેલ્લે લખ્યો છે ચલો હવે CCP ક્યુબિકલ ક્લોઝ પેક રચના CCP રચના હોય કે FCC રચના હોય Z બરાબર કેટલા થાય તો 4 તો મેં Z ની કિંમત મૂકી દીધી મિત્રો 4 ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 ચલો પછી શું કહે છે જુઓ જેમાં Mg2+ ચતુષ્ફલકીય છિદ્રોનો એકષ્ટમાંશ ભાગ રોકે છે કોણ Mg2+ તો Mg2+ આ છે ચલો એ ચતુષ્ફલકીય છિદ્રોનો એકષ્ટમાંશ ભાગ રોકે છે એટલે બરોબર યાદ રાખવાનું આ 4 તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય મિત્રો તો 8 ચલો એનો કેટલામો ભાગ રોકે છે તો એકષ્ટમાંશ ભાગ રોકે છે એટલે ગુણ્યા શું થઈ જાય એકષ્ટમાંશ ચલો હવે એલ્યુમિનિયમ ઉપર આવો ચલો એવું કહે છે આગળ અને Al3+ આયનો અષ્ટફલકીય છિદ્રોનો 1/2 ભાગ રોકે છે ચલો આ અષ્ટફલકીય છિદ્રો માટે લેવાનું છે આ જો 4 હોય તો અષ્ટફલકીય છિદ્રો તેટલા જ હોય એટલે કે 4 જ હોય પણ તેના 1/2 સ્થાનો ઉપર જ Al3+ છે એટલે એના ગુણ્યા 1/2 થઈ જશે ચલો હવે આ કેવો થયો કે આ વન સંખ્યા થઈ જશે આ 1 8 ઉડી જાય આ બે વડે ઉડી જશે એટલે 2 થઈ જશે અને આ રહેશે 4 એટલે એનો એવો થયો મિત્રો કે આપણું સૂત્ર શું થઈ ગયું હવે તો Mg જે છે એ 1 1 લખવાની જરૂર નથી Al જે છે એ 2 એટલે Al2 કહીશું અને ઓક્સિજન જે છે 4 એટલે O4 માટે આપણો જવાબ થશે Mg Al2O4 જો જવાબ થયો આપણે Mg Al2O4 ચલો બીજી રીત પણ બતાવી દઉં છું જુઓ તમને જે સરળ લાગે વાપરવાની Mg Al2 બીજી રીતમાં શું કરવાનું તો ઋણાયન જે છે જે ક્લોઝ પેક રચના ધરાવતો હોય એને હું એક ધારી લઉં છું એકમ ચલો હું આને એક ધારી લઉં છું તો સમચતુષ્ફલકીય છિદ્રો બમણા એટલે કે 2 થાય એનો એકષ્ટમાંશ ભાગ Mg2+ દ્વારા રોકાયેલો છે એટલે ગુણ્યા એકષ્ટમાંશ આવું કરવું પડે ચલો હવે આ 1 હોય તો અષ્ટફલકીય છિદ્રો 1 ચલો હવે એનો કેટલો ભાગ તો 1/2 એટલે ગુણ્યા 1/2 એટલે આ જે છે આ રીતનો સંબંધ થઈ જશે હવે આ 4 વડે ઉડી જાય જુઓ એટલે 1/4 જેમ આ 1/2 જેમ 1 હવે 4 લસા લઈ લઈએ તો શું થઈ જશે 1 જેમ આ 2 * 4 એટલે 2 જેમ આ 4 1 જેમ 2 જેમ 4 ચલો 1 જેમ 2 જેમ 4 એટલે બંને રીતે એક જ જવાબ થાય મિત્રો તમને જે અનુકૂળ પડે એ રીત વાપરી શકશો Mg Al2O4 આવું પણ ધારી શકાય આ ધારો કે x તો આ 2x નો એકષ્ટમાંશ આ જે છે x * 1/2 પછી x કોમન કાઢી દેવાના એટલે આ બની જાય પછી આ રીતે ચલો હવે લઈએ છે નેટ 2016 માં આવું છે નેટ 2016 CaF2 માં ફ્લોરાઇડ બંધારણ છે Ca2+ અને F- આયનોના સહર્ગાંક કેટલા આવું પૂછ્યું છે મિત્રો CaF2 ફ્લોરાઇડ બંધારણ ધરાવે છે આપણી બુકમાંનો ઉલ્લેખ નથી મિત્રો તેમ છતાં અહીંયા પૂછેલું છે જુઓ એટલે જ કહું છું નેટ JEE ના હું જે ગણાવું છું દાખલા એ વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો CaF2 ફ્લોરાઇડ બંધારણ ધરાવે છે હવે એ બંધારણમાં Ca2+ આયન છે જેનો સહર્ગાંક જે છે
એ 8 CA2+ નો 8 સવર્ગાંક તૂટવા અને F માઈનસ છે એનો સવર્ગાંક 4 કહેવાશે. સવર્ગાંક 4 કહેવાશે. CF2 માં સવર્ગાંક લખ્યા મેં z ની કિંમત આ z છે z બરાબર 8 z બરાબર 8 જ્યારે આમાં z બરાબર 4 z ને બદલે આપણે આવી સ્પષ્ટતા વધુ કરીએ સવર્ગાંક શબ્દ વાપર્યો છે એટલે Cn નંબર કહું છું. ચલો Cn નંબર કોઓર્ડિનેશન નંબર તો આમાં કેટલો તો 8 જ્યારે આમાં Cn નંબર કેટલો થશે તો 4. હવે આમાં તો આટલો જ જવાબ થશે 8 અને 4 આપણો જવાબ થઈ ગયો મિત્રો. બે જવાબ પૂછાય છે પણ હવે એને બદલે બીજી એક બાબત હું આગળ સ્પષ્ટ કરું છું વધારાની Na2O હોય તો આ સંયોજનોમાં આના કરતો વિરુદ્ધ બંધારણ છે એને કહેવાય એન્ટી ફ્લોરાઇડ. ફરીથી રિપીટ કરું છું Na2O જેને કહેવાશે એન્ટી ફ્લોરાઇડ. ચલો એન્ટી ફ્લોરાઇડ બંધારણ હોય તો એન્ટી શબ્દનો અર્થ થયો વિરુદ્ધ. વિરુદ્ધ તો આમાં Na+ આયન છે એનો સવર્ગાંક જે છે 4 થઈ જશે. Na+ નો Cn નંબર 4 જ્યારે O2- છે એનો Cn નંબર 8 થઈ જશે. બદલાઈ જાય આ ક્રોસ થઈ જાય. જો ક્રોસ થઈ જાય તો પેલો CaF2 ફ્લોરાઇડ બંધારણ જ્યારે નીચે લીધું આપણે એન્ટી ફ્લોરાઇડ Na2O તો એમાં એન્ટી ફ્લોરાઇડ આમાં Cn નંબર 8 Ca2+ નો ને F- નો 4 આમાં Na+ નો 4 O2- નો 8. ચલો હવે 2016 નો બીજો દાખલો છે મિત્રો. ચલો એમાં આવું છે લિથિયમનું સ્ફટિકીકરણ BCC પ્રકારનું છે. ફરીથી રિપીટ કરું છું લિથિયમનું સ્ફટિકીકરણ BCC પ્રકારનું છે. તેની ઘનતા 530 કિલોગ્રામ મીટર ઇન્વર્સ છે અને તેનું આણ્વીય દળ 6.94 ગ્રામ મોલ ઇન્વર્સ છે. તો લિથિયમ ધાતુના સ્ફટિકની એકમ કોષની ધારની લંબાઈ ગણો. ચલો અહીંયા શું શું આપેલું છે તો લિથિયમ તત્વ છે આ 2016 છે નેટ 2016 તત્વ છે લિથિયમ. ચલો એમાં BCC બંધારણ એટલે પહેલા Z લખી દેવાનું Z બરાબર 2. ચલો તેની ઘનતા આપણને આપેલી છે ડેન્સિટી D બરાબર આપ્યું છે 530 kg મીટર ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ અને તેનું આણ્વીય દળ એટલે કે m આપી દીધું છે 6.94 ગ્રામ મોલ ઇન્વર્સ છે. ગ્રામ મોલ ઇન્વર્સ. તો લિથિયમ સ્ફટિકની એકમ કોષની ધારની લંબાઈ ને a ગણો એવું કહ્યું છે. આપણે એને આપી દીધું છે અહીંયા 6.02 ગુણ્યા 10⁻23 મોલ ઇન્વર્સ આપી દીધું છે. ચલો હવે આપણે ડેન્સિટી વાળા સૂત્ર ઉપર આગળ ચાલવું પડશે પણ પહેલા એકમ જોઈ લેવાના. અહીંયા જો આ ડેન્સિટી નો એકમ છે કિલોગ્રામ મીટર ઇન્વર્સ એટલે MPS એકમ છે જ્યારે આણ્વીય દળ જે છે ગ્રામ મોલ ઇન્વર્સમાં છે એટલે આપણે આને કિલોગ્રામ મોલ ઇન્વર્સ બનાવી દેવું છે મિત્રો. ચલો કિલોગ્રામ મોલ ઇન્વર્સ બનાવી દઉં તો મારે શું કરવું પડે 6.94 ગુણ્યા 10⁻³ થઈ જશે. જુઓ ગ્રામના કિલોગ્રામ બનાવવા પડે એટલે ગુણ્યા 10⁻³ kg મોલ ઇન્વર્સ. ચલો મેં આને MPS બનાવી દીધો. હવે આપણે સીધો આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ ડેન્સિટી D બરાબર Z m છેદમાં 1³ Na આપણે શોધવાનું a છે એટલે 1³ સૂત્ર કરતા બનાવીએ તો 1³ બરાબર ડાયરેક્ટ કિંમતો મૂકું જોજો મિત્રો. Z ની કિંમત છે 2 m હવે આ લઈશું MPS માં ફેરવી તે 10⁻³ kg
मोल इनवर्स चलो अपॉन चलो 1 क्यूब એ આ બાજુ ગયો એટલે ડી ડેન્સિટી નીચે આવશે ડેન્સિટી છે 530 કેજી મીટર ટુ -3 હોવું જોઈએ મિત્રો અહીંયા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ જે કદના એકમમાં મીટર ઇન્વર્સ ન હોય પણ મીટર ટુ -3 હોય એટલે અહીંયા પણ આપણે હવે મીટર ટુ -3 લઈશું આ મીટર ટુ -3 જ હોય પછી ઇન્ટુ એની એવો મિત્રો સંખ્યા અહીંયા આપેલી છે એ લેવાની આપણે એ વેલ્યુ આપી છે 6.02 ગુણ્યા 1023 ન આપેલી હોય ત્યારે આપણે લેતા હોઈએ છે 6.022 ગુણ્યા 1023 એટલે આટલા મોલ ઇનવર્સ ચલો મોલ મોલ કેન્સલ થઈ જશે મિત્રો આ કેજી કેન્સલ થઈ જશે હવે આપણે એ લેવું હોય તો જે સંખ્યા છે એનું શું લેવું પડે ઘનમૂળ એટલે 2 into 6.94 into 10⁻³ upon 530 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 આ બધાનું શું લેવું પડે તો ઘનમૂળ લેવું પડે ત્યારે જે બનશે એનો એકમ આ ઉપર જશે એટલે ઘનમૂળ લેતા શું થઈ જવાનું મીટર તો અહીંયા મીટરમાં જવાબ આવશે એની કિંમત જે છે મિત્રો તો એ થશે આમ તો 352 ગુણ્યા 10⁻12 મીટર 352 ગુણ્યા 10⁻12 મીટરમાં જવાબ થશે મિત્રો પણ આપણને જે જવાબો આપેલા છે પિકોમીટરમાં છે પિકોમીટરમાં જવાબ આપેલા છે તો પિકોમીટર કેટલા થઈ જવાના તો 352 પિકોમીટર આપણો જવાબ થયો જે એકમ કોષની ધારની લંબાઈ 352 પિકોમીટર થશે અહીંયા મિત્રો ધ્યાન રાખીશું આ એકમ સરખા કરવા પડે કેટલા જે છે એમ સૂત્રમાં સીધી કિંમતો મૂકી દેશે તો જવાબ ખોટો થઈ જશે એટલે એકમ સરખા કરવા પડે કો તો બંને એમકેએસ કો તો બંને સીજીએસ આપણે આવું પણ કરી શકીએ માનો કે આ નથી કરતા ને આને એમને રહેવા દઈએ છે તો આને ફેરવવું પડે ગ્રામ મીટર ટુ -3 ગ્રામ મીટર ટુ -3 ને બદલે ગ્રામ સેન્ટીમીટર ટુ -3 કહેવાશે કિલોગ્રામ મીટર ટુ -3 છે સીજીએસ માં ફેરવવા શું કરવું પડે તો ગ્રામ સેન્ટીમીટર ટુ -3 બરોબર તો એમાં ફેરવવાની મેથડ પણ સમજાવી દઉં છું જુઓ તો એમાં આવું થાય મિત્રો 530 ઉપર કેજી છે નીચે મીટર ક્યુબ કહેવાશે જો આ છેદમાં લાવી દીધા મેં હવે કેજી ના આપણે ગ્રામ બનાવવા છે તો આવું થશે 530 ગુણ્યા 10⁻³ થવાના તો આ ગ્રામ થયા પણ આપણે મીટર ક્યુબ છે મીટર ક્યુબ ના સેન્ટીમીટર ક્યુબ કરવા હોય તો તમારે આવું લખવું પડે 10⁻² મીટર ના સેન્ટીમીટર બનાવ્યા તો પણ એનો પાછો ઘન એટલે પછી શું થઈ જાય તો 3 ગુણા 6 માઈનસ થાય 6 માઈનસ થાય આ સેન્ટીમીટર ક્યુબ થઈ ગયું કહેવાશે આ 6 માઈનસ થાય ઉપર જાય એટલે 9 થઈ જશે એટલે 530 ગુણ્યા 10⁻⁹ થાય તો એ વખતે તમે આ એમને રાખી શકો પેલો 530 ગુણ્યા 10⁻⁹ ગ્રામ સેન્ટીમીટર ટુ -3 એ સ્વરૂપે લઈ શકો જવાબ એનો 1 થાય ચલો મિત્રો આજે આપણે આટલે સુધી રાખીએ